નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં સ્કૂલ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, 8 બાળકોને ઈજા, 3ની હાલત ગંભીર। વર્ષ 2016માં સરકાર દ્વારા રદ કરવામાં આવેલી નોટો સાથે 4 ઝડપાયા। છત્તીસગઢના રાયપુરમાં ગૌ હત્યા બનાવમાં સુરતમાં જય શ્રી રામ સેના સંગઠનનું વિરોધ પ્રદર્શન। લિંબાયતમાં રહેતા યુવકને પોલીસે 31 વર્ષ જૂની 3 રિવોલ્વર સાથે પકડી પાડ્યો। પર્વત પટિયા રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલકે રમી રહેલા બાળકને અડફેટે લીધા, બંને બાળકોનો ચમત્કારિક બચાવ। વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હેઠળ સુરતના ભાટેનામાં લોકદરબાર યોજાયો। સમાચાર વિગતવાર જોઈએ। સુરતના અડાજણ વિસ્તારમાં સ્કૂલ રિક્ષાનો ગંભીર અકસ્માત સર્જાયો હતો। 8 બાળકો ભરેલી સ્કૂલ રિક્ષાને અજાણ્યા કાર ચાલકે ટક્કર મારી હતી, જેથી 5 બાળકોને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે 3 બાળકોને ગંભીર અવસ્થામાં ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા। ત્રણેય બાળકોને માથામાં વાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। ઘટનાના સમાચાર મળતા સ્થાનિક પોલીસની પીસીઆર વાન સ્થળ પર પહોંચી હતી। અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાળકોને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। સ્કૂલ રિક્ષામાં રહેલા એક બાળકના પિતાએ જણાવ્યું હતું કે મને જેવી અકસ્માતની જાણ થઈ તો હું ઘટના સ્થળે દોડી ગયો હતો અને મારા 2 બાળકોને સામાન્ય ઈજા થઈ હોવાથી હું ઘરે લઈ આવ્યો હતો। બાકીના બાળકોને વધારે ઈજા હોવાથી તેમને સૌપ્રથમ ખાનગી બાદ મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે। સુરતના ડુમ્મસ વિસ્તારમાંથી રદ થયેલી જૂની નોટો મળી આવી છે। પોલીસે 4 લોકોની ઝડપી પાડી વર્ષ 2016માં રદ થયેલી 500ના દરની અને 1000ના દરની કુલ 75 લાખની નોટ કબજે કરી છે। આ મામલે તપાસ હાથ ધરી છે। સુરતમાંથી ભારત સરકાર દ્વારા વર્ષ 8 નવેમ્બર 2016થી રદ થયેલી જૂની 500 તથા 1000ના દરની નોટો પોલીસે જપ્ત કરી હતી। આ સાથે ડુમ્મસ પોલીસે 4 લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ડુમ્મસ પોલીસની ટીમ ભીમપોર ગામ બાવળ ફળિયામાં આવેલા ઘરમાં દરોડો પાડ્યો હતો। પોલીસે ત્યાંથી 4 ઈસમોના કબજામાંથી ભારત સરકાર દ્વારા રદ થયેલી જૂની ચલણી નોટોના 70,500,000ની કુલ 14,000 નંગ નોટ તેમજ 5,01,000ની કુલ 500ના નંગ નોટો જપ્ત કરી છે। આમ પોલીસે 75 લાખની 14,500 નોટો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। ડુમસ પોલીસે નરેશ રણછોડ પટેલ, વિનીત રજનીકાંત દેસાઈ, મોહમ્મદ સાદિક, મોહમ્મદ સફી શેખ અને મનીષ કુમાર માર્કંડિયન સિંહ રાજપૂતને ઝડપી પાડી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। છત્તીસગઢના રાયપુર ખાતે ગૌ હત્યાની તસ્કરી થતી હતી। છત્તીસગઢ રાયપુર ખાતે ગૌરક્ષક હર્ષ મિશ્રાની ધરપકડ કરાઈ છે। ગૌ તસ્કરી કરનારનો હર્ષ મિશ્રા દ્વારા પીછો કરાઈ રહ્યો હતો। આ દરમિયાન ગૌ તસ્કરી કરનાર બ્રિજ પરથી કૂદકો મારી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું। પોલીસે પીછો કરનાર જય શ્રી રામ સેના સંગઠનના સભ્ય હર્ષ મિશ્રાની ધરપકડ કરી છે, જેથી સુરતના જય શ્રી રામ સેના સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। સુરતમાં સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા હર્ષ મિશ્રાને મુક્ત કરવા માંગ કરાઈ રહી છે। સૂત્રોચ્ચાર કરી છત્તીસગઢ રાયપુર ઘટના સામે વિરોધ દર્શાવ્યો હતો। કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સાથે જ ગૌરક્ષકોને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કાયદાનું પાલન કરવામાં આવે તથા ગૌરક્ષકોને હેરાન કરવા ન આવે તેવી વાત કરવામાં આવી હતી। मामला ये है कि छत्तीसगढ़ रायपुर में हमारे एक हर्ष भाई और उनके साथ 3 और भाइयों को पुलिस ने इलीगल धाराओं में अरेस्ट कर लिया, जिसके लिए हम यहाँ पे छत्तीसगढ़ सरकार को एक ज्ञापन देने आए थे कलेक्टर साहब के माध्यम से। कितने दिन से ये मामला लगभग 10 दिन से चल रहा है वहाँ पे, और हमारे भाई को अरेस्ट कर लिया गया। मामला ये था कि वो कुछ गौ तस्करी की उनको सूचना मिली थी और वो गौ तस्कर को पीछे गए, इवन प्रशासन को भी उन्होंने बताया। अब गौ तस्करों को ये जब बात पता चली तो वो अपने बचाव के कारण उनके गाड़ी में डिसबैलेंस हुआ, जिसके कारण उनकी 2 लोगों की मृत्यु हो गई और 1 लोगों की अस्पताल में मृत्यु हो गई। पोस्टमार्टम में भी यही क्लियर हुआ है। अभी क्या ये जो आपकी मांग है क्या करोगे? देखिए, अगर हमारी मांग पूरी नहीं होती तो अभी हम शांतिपूर्ण ढंग से ज्ञापन देने आए हैं।
तो हम आंदोलन करेंगे पूरे भारत लेवल पे, क्योंकि हमारी शाखाएं पूरे भारत लेवल पे हैं। तो हम पूरे आंदोलन करने के लिए बाध्य होंगे जब तक हमें हमारी मांगे नहीं पूरी होती। સુરત પોલીસે એક 31 વર્ષ જૂના કેસમાં એક યુવકની ધરપકડ કરી છે. આ યુવક પાસેથી 31 વર્ષ જૂની 3 રિવોલ્વર મળી આવી છે. સુરત પોલીસે પરવાના વિના હથિયાર રાખવાનો ગુનો દાખલ કરી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રથયાત્રા અનુસંધાને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો રાખી પ્રજાનો ખોટો રોપ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરી અરાજકતા ફેલાવતા હોય તેવી ટપોરી ગેંગના સાગરીતો વિરુદ્ધ સખત કાર્યવાહીની સૂચના આપી હતી. પોલીસને બાતમી મળી હતી કે એક યુવકના ફ્લેટમાં રિવોલ્વર છુપાઈ છે. બાતમીના આધારે પોલીસે લિંબાયતના ડુંભાલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર નજીકના અંબિકા એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 3માં રેડ કરી હતી. ત્યારે આરોપી મેહુલ નરેશચંદ્ર ઠક્કર પાસેથી ફ્લેટમાં સંતાડી રાખેલી પરવાના વગરની 3 રિવોલ્વર મળી આવી હતી, જેની બજાર કિંમત 1.5 લાખ જેટલી થાય છે. હાથ બનાવટની રિવોલ્વર ક્યાંથી કોની પાસેથી લાવી પોતાની પાસે રાખી હતી તે બાબતે પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 1993માં તેના માતા પિતા સાથે મુંબઈ વિરાર પુરુષોત્તમ પારેખ માર્ગ યુનિક એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 307માં રહેતો હતો. ત્યારે દાઉદ ઇબ્રાહિમના માણસોએ મુંબઈ શહેર માર્કેટમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યો હતો. ત્યારે તેના પિતાજીનું અવસાન થયું હતું. આ દરમિયાન મુંબઈમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. ત્યારે તેને વિરાર રોડ ઉપરથી કાપડની થેલી મળી હતી, જેમાં 3 રિવોલ્વર હતી. જે 3 રિવોલ્વર પોતાના ઘરે લઈ જઈ સંતાડી દીધી હતી. ત્યારબાદ 1995માં સુરત રહેવા માટે આવી ગયો હતો. ત્યારે સામાનની અંદર સંતાડેલી 3 રિવોલ્વર પણ સાથે સુરત લાવ્યો હતો. સુરતમાંથી માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેને રામ રાખે તેને કોણ ચાખે તેવી ઘટના બની છે. પર્વતપાટિયા વિસ્તારમાં આવેલ રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલકે રમી રહેલા 2 બાળકોને કચડ્યા હતા. બાળકોએ બૂમાબૂમ કરતા કાર ચાલક તુરંત કારમાંથી બહાર નીકળ્યો હતો અને એક બાળકને બહાર કાઢ્યું હતું. તો અન્ય એક નાના બાળકને બૂમાબૂમ સાંભળીને દોડી આવેલી માતાએ કાર નીચેથી બહાર કાઢ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો. પર્વતપાટિયા વિસ્તારમાં રોયલ રેસિડેન્સી આવેલી છે, જેમાં 2 દિવસ પહેલા સોસાયટીના જ 2 બાળકો રમી રહ્યા હતા. દરમિયાન એક યુવક પાર્ક કરેલી પોતાની કાર લઈને જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન કાર ચાલકને સોસાયટીના રસ્તા પર રમી રહેલા 2 બાળકો નજરે ન પડતા તેના પર કાર ચડાવી દીધી હતી. બૂમાબૂમ થતાં કાર ચાલક બહાર નીકળ્યો હતો. કાર ચાલક દ્વારા બાળકોને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારના આગળના ભાગેથી મોટા બાળકને કાઢવાનો સફળતા મળી હતી. તો બીજી તરફ બૂમાબૂમ સાંભળી દોડી આવેલી માતાએ કાર નીચેથી નાના બાળકને બહાર કાઢ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. આ ઘટનામાં બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો. વાલીઓ પોતાના બાળકોને રેઢા મૂકી દેતા બાળકોને દુર્ઘટનાનો ભોગ બનવાનો વારો આવ્યો છે. આવી ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન છે. પોતાના બાળકોને જોખમી જગ્યા પર એકલા ન મૂકવા જોઈએ. હાલમાં ચોમાસાની સિઝનમાં જીવજંતુથી બાળકને ખાસ બચાવવું જોઈએ. આ સાથે જ વરસાદી પાણી ભરાતી જગ્યા પર બાળકો ન જાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ. અનિચ્છનીય ઘટનાઓને ટાળવા માટે પ્રી મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે છે. વરસાદી માહોલમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પૂર તેમજ પાણીની ભરાવાના સમયે કોઈ જાનહાનિ ન થાય અને તેનું ધ્યાન રાખી તંત્ર દ્વારા મોટા ખર્ચાઓ કરવામાં આવતા હોય છે. પરંતુ બિલીમોરા નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય રીતે ન કરતા ખુલ્લી ગટરના પગલે બિલીમોરા શહેરમાં બંદર રોડ વિસ્તારની ગટરમાં પડી જતા 6 વર્ષીય બાળાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બિલીમોરા નગરપાલિકાએ ચૂંટણી ન થવાના કારણે હવે ચીફ ઓફિસર વહીવટદાર તરીકે કામ કરે છે અને સમગ્ર શહેરની જવાબદારી વહીવટદારના શિરે આવી પડી છે. બિલીમોરા શહેરમાં પૂર્ણા નદી કાંઠે વિસ્તારમાં બંદર રોડની ગટરમાં ગતરોજ 6 વર્ષીય બાળા રમતા રમતા ગટરમાં પડી ગઈ હતી અને ખુલ્લા નાળા માટે અંબિકા નદીમાં પટમાં વહી ગઈ હતી. 22 કલાકની જહેમત બાદ સ્થાનિક ફાયર વિભાગ અને SDRFની મદદથી લાશ મળી આવી હતી. સમગ્ર ઘટનાક્રમમાં ખુલ્લી ગટરના કારણે ગમખ્વાર ઘટના બની છે, જેના પગલે લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ છે. બિલીમોરા પાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને લઈને મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ ખુલ્લી ગટરો અને નાળાઓને પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યા છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે. વહીવટદાર દ્વારા યોગ્ય કામગીરી ન કરવાને કારણે આવી દુઃખદ ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. બિલીમોરા નગરપાલિકા દ્વારા અંદાજે 20 લાખથી વધુના ખર્ચે ડ્રેનેજ લાઇન અને ગટર લાઇનો સાફ સફાઈ માટે ખર્ચ કરવામાં આવ્યા હતા. પહેલા વર્ષે જ આવી હૃદય ઘટના ઘટતા પાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે અને ખુલ્લી ગટરો એ મોતના કુવા તરીકે સાબિત થઈ રહી છે. આવી ઘટનાઓ ફરીવાર ન બને તે માટે સાવચેતીના પગલાં ભરાય તેવી લોક માંગણી જાગી છે.
ઘટી તો છોકરી રમતી હતી અને તે દરમિયાન જે નાડું જે ખોદી રાખ્યું હતું અને પાણીનો રસ્તો કરવા માટે નગરપાલિકા તરફથી, પણ તે જે કામગીરી જે મારા હિસાબે યોગ્ય નથી કે આજે તે ખુલ્લું નાડું આ રીતે મૂકી દેવું અને અમારા આને લાપરવાહી હું કહેવા કે આખા ગામનું પાણી ત્યાંથી થઈને જાય છે અને કોઈ એની સેફટી નથી ત્યાં. તો પ્રી મોન્સૂન કામગીરી જે કરવી જોઈએ તે બાબતમાં બિલકુલ પરફેક્ટ રીતે કામ થયું નથી. બરાબર, તો નગરપાલિકાને તમારા માધ્યમથી હું કહેવા માગું છું કે આગળ આવા કોઈ બનાવ ના બને તે બાબતે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સુરત પોલીસ તંત્ર દ્વારા વ્યાજખોરોને ડામવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંતર્ગત શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા કાર્યક્રમ યોજીને લોકોને વ્યાજખોરોના દૂષણને લઈ જાગૃત કરવામાં આવી રહ્યા છે, તેમજ તેને લઈ ફરિયાદો કરવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે, જેથી કરી વ્યાજખોરો દ્વારા આચરવામાં આવતા ગુનાઓને અટકાવી શકાય. સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણ અને વિરુદ્ધ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઝોન 2 હેઠળ આવેલા તમામ વિસ્તારમાં લોકોને આ સંવાદમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વિવિધ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતની ટીમ હાજર રહી હતી. આ લોક દરબારમાં વ્યાજખોરો દ્વારા પરેશાન કરવામાં આવતા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા, તેમજ લોકોની પરેશાનીને પોલીસ દ્વારા સંભાળવામાં આવી હતી અને જરૂર જણાતા ફરિયાદ પણ લેવામાં આવી હતી. ઉપરાંત લોકોને વ્યાજખોરી સામે ફરિયાદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી. નવસારીમાં રમતું બાળક ગટર ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું અને 6 વર્ષના બાળકનો મૃતદેહ માત્ર 22 કલાકે અંબિકા નદીમાંથી મળી આવ્યો હતો. સુરતના મજુરા ગેટ વિસ્તારમાં રસ્તાઓ પર ગટરના ઢાંકણા ગાયબ થઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ગટરમાં કોઈ ખાબકે નહીં તે માટે ત્યાં છોડના કુંડા મૂકીને કોર્ડન કરવામાં આવ્યું હોય છે. મજુરા ગેટ, અઠવા ગેટ સહિતના વિસ્તારમાં ગટરના ઢાંકણા તૂટેલા નજરે જોવા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં વાહનોની અવરજવર અહીં થતી હોય છે, તેથી અકસ્માતનો ભય પણ સતત તોળાઈ રહ્યો છે. તેમ છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ચોમાસા અગાઉ થયેલી પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ હોય તેવું ફરી એકવાર સામે આવ્યું છે. નવસારીની બનેલી ઘટનાની રાહ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જોતું રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગટરના ઢાંકણાથી જગ્યાએ માત્ર છોડના કુંડા મૂકી ગટરને કોર્ડન કરવામાં આવી રહી છે. જોકે હજુ સુધી તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે. જો ગટરના વાહન ચાલકોનો અકસ્માતમાં કંઈ થાય તો જવાબદાર કોણ તેવા સવાલો ઉઠાવી રહ્યા છે. જૈશ એ મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા અગાઉ ઝડપાયેલા એટીએસના હાથે અને સુરત તેમજ વડોદરામાં રોકડ ભરેલી થેલીથી ચીલ ઝડપ અને ચેઇન સ્નેચિંગમાં 4 ગુનામાં વોન્ટેડ અમદાવાદના કાપડ વેપારીને ક્રાઇમ બ્રાન્ચે નાનપુરા ખાતેથી ઝડપી લીધો હતો. છારા ગેંગનો સૂત્રધાર તેના 3 સાગરીતો સાથે 2 બાઇક ઉપર અમદાવાદથી સુરત અને વડોદરા આવીને ગુનાને અંજામ આપતો હતો. નાનપુરા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સામેની ગલીમાં અબ્દુલ ઉર્ફે પીર અલી મોહમ્મદ સાકિર શેખને ઝડપી લીધો હતો. વર્ષોથી કાપડનો વેપાર કરતો અબ્દુલ ઉર્ફે પીર અલી શેખ સુરતમાં વીઆર મોલ વાય જંકશન પાસે વેપારીના ડ્રાઈવર પાસેથી 4.40 લાખની થેલીની લૂંટ અને ડિંડોલી રોડ ઉપર ભંગારના વેપારી પાસેથી બાઇકને કારની ટક્કર લાગ્યાનો તાગડો કરી 5.49 લાખની બેગ સેરવવામાં ગુનામાં તેમજ વડોદરામાં ફતેહગંજમાં 2 મહિલાઓને ટાર્ગેટ કરી પીછો કરી સોનાની ચેઇન અને મંગળસૂત્ર તોડવાના ગુનામાં ફરાર હતો. વર્ષ 2002માં અમદાવાદમાં કોમી રમખાડોમાં ઝડપાયેલ અને ત્યારબાદ જૈશ એ મોહમ્મદના સભ્ય સાથે સંપર્કમાં રહી દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા એટીએસના હાથે ઝડપાયેલા અબ્દુલ ઉર્ફે પીર અલી શેખની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેના 3 સાગીરીતો શરીફ ખાન, ફરીદ ખાન, કનુભાઈ ઉર્ફે કનૈયો, રામભાઈ સોલંકી અને પ્રફુલ ઉર્ફે પપ્પુ પૂનમભાઈ ગૌરાંગ સાથે મળી અમદાવાદથી 2 બાઇક ઉપર સુરત અને વડોદરા આવતો હતો અને ગુનાને અંજામ આપતો હતો. સુરતમાં વરસતા વરસાદની સાથે દેશી દારૂના ભઠ્ઠા પર વિજિલન્સ ટીમે રેડ કરીને દારૂનો મોટો જથ્થો પકડી પાડવામાં સફળતા મેળવી છે. સુરતમાં છેલ્લા 2 દિવસથી ઝરમર અને ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે આવા વરસાદથી માહોલને દેશી દારૂના અડ્ડા પર વિજિલન્સની ટીમે રેડ કરી હતી. સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં હદ વિસ્તારમાં રેડ કરી દેશી દારૂના અડ્ડા પરથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ગભેણી વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી પરથી દેશી દારૂ બનાવવાના સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા, જેમાંથી 480 લીટર દેશી અને 3600 લીટર વિદેશી દારૂ બનાવવાનો હોશ જપ્ત કરાયો હતો. 1 ચૂલો, 10 ગેસ સિલિન્ડર જપ્ત કરાયા હતા. સાથે જ 5 પતરાના અને 13 પ્લાસ્ટિકના બેરલ પણ જપ્ત કરાયા છે.
સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી ઘટના સામે આવી છે. ચાની દુકાનમાં સિગરેટને લઈને દુકાનદાર પર યુવકે લોખંડનો સળિયો લઈ તૂટી પડ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી. આ સાથે જ આ મામલે પોલીસે તાત્કાલિક પગલાં લઈને હુમલો કરનાર યુવકને ઝડપી પાડ્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલની બાજુમાં પઢનરપુરી ચાની કીટલી પર ઉપર સિગરેટ લેવા બાબતે બે ઇસમોએ બોલાચાલી કરી ચાની કીટલીવાળા સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ દુકાનદાર સાથે બોલાચાલીથી ઉશ્કેરાઈ તેના પર હુમલો કર્યો હતો. બંને ઇસમોએ પહેલા માર માર્યો હતો, ત્યારબાદ લોખંડના સળિયા લઈને તૂટી પડ્યો હતો, જેથી દુકાનદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ ડિંડોલી પોલીસને થતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ડિંડોલી પોલીસે એક આરોપીને અજય ઉર્ફે અજ્જુ રવિ દેવરેને પકડી પાડવામાં આવ્યો છે, જ્યારે બીજા આરોપીને પકડવાની કામગીરી ચાલી રહી છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં સ્કૂલ રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત, 8 બાળકોને ઈજા, 3ની હાલત ગંભીર. વર્ષ 2016માં સરકાર દ્વારા રદ કરવામાં આવેલી નોટો સાથે 4 ઝડપાયા. છત્તીસગઢના રાયપુરમાં ગૌ હત્યાના બનાવમાં સુરતમાં જય શ્રી રામ સેના સંગઠનનું વિરોધ પ્રદર્શન. લિંબાયતમાં રહેતા યુવકને પોલીસે 31 વર્ષ જૂની 3 રિવોલ્વર સાથે પકડી પાડ્યો. પર્વત પાટિયા રોયલ રેસિડેન્સીમાં એક કાર ચાલકે રમી રહેલા બાળકોને અડફેટે લીધા. બંને બાળકોનો ચમત્કારિક બચાવ. વ્યાજખોરો વિરુદ્ધ અભિયાન હેઠળ સુરતના ભાટેનામાં લોક દરબાર યોજાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.